હેલો ફ્રેન્ડ્સ, મજામાં ને? આજે આપણે ભણીશું ધોરણ 8 વિષય ગુજરાતી કાવ્ય 2 એક જ બે ચિનગારી. ચિનગારી એટલે જ્ઞાનરૂપી પ્રકાશનું એક કિરણ. આપણે ઈશ્વર પાસેથી પ્રાર્થના કરીને લેવાનું છે. જે કવિતાના કવિ છે હરિહર ભટ્ટ. એમનો જન્મ 1895 અને મૃત્યુ 1978માં થયું હતું. હરિહર પ્રાણશંકર ભટ્ટ અમદાવાદના વતની હતા. તેઓ અધ્યાપક એટલે શિક્ષક તરીકે કાર્યરત હતા. કેટલોક સમય તેમને વેધશાળાનું સંચાલન કરેલું. ખગોળ અને ગણિતના પુસ્તકો ઉપરાંત સુંદર કાવ્યો પણ એમને આલેખ્યા છે. હૃદયરંગ એમનું કાવ્ય સંગ્રહ છે. એક જ તે ચિનગારી આ એક પ્રાર્થના કાવ્ય છે. પ્રાર્થના આપણે ઈશ્વરને સવારે ઉઠીને અને રાતે સૂતી વખતે આપણે ઈશ્વરને પ્રાર્થના કરતા હોઈએ છીએ. અને બીજી એક પ્રાર્થના કે જ્યારે આપણે સંકટ સમયે હોઈએ છીએ ત્યારે આપણે ઈશ્વર પાસે પ્રાર્થના કરતા હોઈએ છીએ. આ એક એવું જ પ્રાર્થના કાવ્ય છે જે ઈશ્વરીય રચનાનું છે. આ પ્રાર્થના કાવ્ય કવિ પાસે આપણે ધન વૈભવ, માન મોભો, મહાસત્તાની આપણે યાચના કરતા નથી. યાચના એટલે કે માંગવું. આપણે માંગતા નથી, પણ ઈશ્વર મહાનલ રૂપી મોટા પરમાત્મા છે. મહાનલ એટલે અગ્નિ સ્વરૂપ પરમાત્મા. એમની પાસેથી આપણે માત્ર એક જ ચિનગારી એટલે જ્ઞાનરૂપી પ્રકાશ જ માત્ર માંગવાનું છે. એટલી જ અપેક્ષા આપણે ઈશ્વર પાસે રાખવાની છે. માન મોભો, મહાસત્તા, ધન વૈભવ આપણે કશી જરૂર નથી, પણ જો આપણામાં જ્ઞાન હોય તો બધું જ આપણે કાર્ય કરી શકીએ છીએ. આવી એક નમ્ર છતાં એક ભવ્ય રચના કવિએ કરેલી છે. તો આપણે સૌ પ્રથમ આ કવિતાનું ગાન કરીશું.
વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ આપણે કવિતાનું ગાન કર્યું. હવે આ કાવ્યની અંદર રહેલા અઘરા શબ્દોના આપણે અર્થ જોઈએ. શબ્દ સમજૂતી. સૌપ્રથમ શબ્દ છે ચિનગારી. ચિનગારી એટલે જ્ઞાનરૂપી પ્રકાશનું એક કિરણ. પછી છે મહાનલ. મહાનલ એટલે કાવ્યની અંદર રહેલું અગ્નિ સ્વરૂપ પરમાત્મા. કાવ્યના અર્થમાં છે. ચકમક. ચકમક એટલે એક જાતનો પથ્થર કે એ પથ્થરની સાથે લોઢું ઘસવાથી તણખલા ઉત્પન્ન થાય છે અગ્નિના. પછી છે જામગરી. જામગરી શબ્દ કાવ્યના અર્થમાં જો લઈએ તો એનો અર્થ થાય છે જિંદગી. અને આમ જામગરી શબ્દનો અર્થ જોઈએ તો એક તોપ કે બંદૂકના દાળૂનો સળગાવવા માટેનો મોટો કાકડો ગોળો છે, એને કહેવાય છે પલીતો. પણ અહીં કાવ્યના અર્થની અંદર જામગરી એટલે કે આપણી જિંદગી. પછી શબ્દ છે વિપત. વિપત એટલે દુઃખ, મુશ્કેલી આપણા જીવનની અંદર આવતી. આભટારી. આભટારી એટલે આકાશ. આકાશમાં જે ચાંદો, સૂરજ, તારા છે તે આકાશરૂપી એક ઝરૂખો. પછી છે સગડી. તો સગડી એટલે બળતાનું, જે આપણે ગેસ તરીકે ઉપયોગ કરીએ છીએ. પણ જો કાવ્યના અર્થની અંદર સગડી શબ્દ આપણે લઈએ તો શું છે તો કે આપણું હૃદય. જેમ સગડી સળગે તેમ આપત્તિના સમયે, વિપત્તિના સમયે આપણું હૃદય પણ દ્રવી ઉઠે છે. એટલે કાવ્યના અર્થમાં સગડી એટલે આપણું હૈયું, હૃદય. ઠંડી. ઠંડીનો આપણને અનુભવ થાય છે સેમ શિયાળાની ઋતુમાં, એટલે કે જડતા, જે નિષ્ક્રિયતા, મૃત્યુ જેવી ઠંડીમાં આપણે દુઃખ આવે ત્યારે થરથર ધ્રુજી જઈએ છીએ, જેમ આપણે ઠંડીમાં ધ્રુજીએ છીએ તેમ. પછી છે કાયા. કાયા એટલે આપણું શરીર. થથરે. થથરે એટલે કે ધ્રુજી ઉઠે, કાપી ઉઠે. પછી છે વિશ્વાનલ. વિશ્વાનલ એટલે અગ્નિ સ્વરૂપ પરમાત્મા. અને અધિક. અધિક એટલે વધારે. આ આપણે જોયા કાવ્યના અલગ જે શબ્દ છે તેની શબ્દ સમજૂતી. હવે આપણે જોઈશું કાવ્યની સમજૂતી, જે વિદ્યાર્થી મિત્રોએ ધ્યાનથી સાંભળવાની છે. અને કાવ્યની સમજૂતી મેળવ્યા પછી આપણે પ્રશ્નોત્તરી કરવાની છે. જો કાવ્યની સમજૂતીમાં તમને વ્યવસ્થિત સમજ પડશે તો જ સવાલ જવાબ આવડશે. એક જ દે ચિનગારી મહાન, એક જ દે ચિનગારી, જેની શબ્દ સમજૂતીમાં કાવ્યની સમજૂતીની અંદર થાય છે હે ઈશ્વર, હે મહાનલ, હે પરમપિતા પરમેશ્વર, હું તમારી પાસે માત્ર એક જ ચિનગારી એટલે કે જ્ઞાનરૂપી પ્રકાશનું એક જ કિરણ માંગુ છું. ચકમક લોઢું ઘસતા ઘસતા ખર્ચી જિંદગી સારી, જામગરીમાં તણખો ન પડ્યો, ન ફળે મહેનત મારી, મહાનલ એક જ દે ચિનગારી. એનો અર્થ છે ચકમક લોઢું ઘસતા ઘસતા, એટલે જે ચમકીલું લોઢું છે તેને પથ્થરની સાથે ઘસતા ઘસતા. એટલે કે જો આપણે જિંદગીના અર્થમાં લઈએ તો જિંદગીમાં આપણે ઘણા નાના મોટા કાર્યો કરતા રહીએ છીએ. એની અંદર આપણે આપણી આખી જિંદગી પૂરી કરી નાખીએ છીએ. છતાં જામગીરી એટલે કે આપણા જીવનની અંદર એક પણ જ્ઞાનનો પ્રકાશ પડતો નથી. જિંદગીની અંદર જ્ઞાનરૂપી પ્રકાશ થતો નથી. એમાં આપણી બધી જ મહેનત નિષ્ફળ જાય છે. હે પરમ કૃપાળુ પરમાત્મા, હું આપણી પાસે માત્ર જ્ઞાનરૂપી પ્રકાશનું એક જ કિરણ એટલે કે ચિનગારી માંગુ છું, બીજું કશું માગતો નથી. ચાંદો સળગ્યો, સૂરજ સળગ્યો, સળગી આભ અટારી, ના સળગી એક સગડી મારી, વાત વિપતની ભારી, મહાનલ એક જ દે ચિનગારી.
એટલે ચાંદો પણ પ્રકાશિત થયો છે. સળગવું એટલે પ્રકાશિત થવું. ચાંદો પ્રકાશિત થયો છે, સૂરજ પ્રકાશિત થયો છે. અને આકાશમાં આપણે જોઈએ તો આકાશમાં તારા સ્વરૂપે ઝળહળી રહ્યા છે. પણ એક મારા જીવનરૂપી સગડી હજી સુધી સળગી નથી. એટલે મારા જીવનની અંદર હજી સુધી જ્ઞાનરૂપી પ્રકાશ થયો નથી. મારા માટે બહુ જ આ દુઃખદાયક ગણાય. હે પરમ કૃપાળુ પરમાત્મા, હું આપની પાસે બીજું કશું માગતી નથી. માત્ર જ્ઞાનરૂપી પ્રકાશનું એક જ કિરણ એટલે ચિનગારી માંગુ છું. ઠંડીમાં મુજ કાયા થથરે, ખૂટી ધીરજ મારી. વિશ્વાનલ હું અધિક ન માંગુ એક ચિનગારી. મહાનલ એક જ દે ચિનગારી. ઠંડી એટલે કે શિયાળામાં આપણું શરીર ધ્રુજી ઉઠે છે, પણ આ છે આપણા જીવનરૂપી. એટલે જીવનમાં જ્યારે અનેક પ્રકારના દુઃખો આવી પડે છે ત્યારે આપણે ડરી જઈએ છીએ અને ડરના માર્યા આપણી કાયા એટલે આપણું શરીર ધ્રુજી ઉઠે છે. એટલે ઠંડીમાં હું જેમ ધ્રુજી ઉઠું છું એમ મારા જીવનમાં જ્યારે અનેક પ્રકારના દુઃખો આવે છે, મને ડરાવે છે, ત્યારે મારી કાયા એટલે મારું શરીર ધ્રુજી ઉઠે છે. હવે તો આવું બધું કરવામાં મારી ધીરજ ખૂટી ગઈ છે. હે ઈશ્વર, હે પરમાત્મા, હું આપની પાસે વધારે કશું માગતો નથી. હે પરમાત્મા, હું માગું છું તો માત્ર એક જ ચિનગારી એટલે કે મારા જીવનની અંદર જ્ઞાનરૂપી પ્રકાશ તમે પાથરી દો. માત્ર હું તમારી પાસે આટલી જ આશા રાખું છું. એક જ દે ચિનગારી મહાનલ, એક જ દે ચિનગારી. હે ઈશ્વર, હે પરમાત્મા, હું આપની પાસે વધારે કશું નથી માગતો. માત્ર મારા જીવનની અંદર જ્ઞાનરૂપી પ્રકાશનું એક કિરણ પથરાય આટલી જ અપેક્ષા રાખું છું. આ કાવ્યની સમજૂતીમાં આપણને ખ્યાલ આવ્યો. તો આપણે ઈશ્વર પાસે વધારે પડતું માગવાનું નથી. માત્ર આપણું જીવન ચાલ્યું જાય એટલું જ આપણે ઈશ્વર પાસે માગવાનું છે. તો હવે આપણે જોઈશું આ કાવ્યના થોડાક પ્રશ્નો.